ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મસ્ત મજાને નવી સવાર થઈ ગઈ, મસ્ત મજાનો તમારો ભાઈ નવો વ્લોગ લઈ રહ્યો છે. અને હજી નાવાનું બાકી ઉઠીને તમારો ભાઈ સીધો આવી ગયો ધાબે, કારણ કે મસ્ત મજાનું વાતાવરણ છે અને પગમાં મસ્ત મજાનું મસલી કવડી ગયું છે. આજ છે શનિવાર, તો આજે આપણે બપોરે આવી જઈશું. અને મિત્રો આ ધોળા દે કેમ લાઈટો ચાલુ રાખે? એટલો બધો સરકારને હું વીજળી વધી ગઈ છે. આમે જો મિત્રો તમને બતાવું, જો આમે ઓલાનું કામ હાલે છે આનું, તો અહીંયા કુંડો ખાડો કર્યો કૂવા જેવો. અને વાતાવરણ તો એવું મસ્ત મજાનું છે. સૂર્ય દાદા તો કેવા મસ્ત મજાના ઉગ્યા છે. અને નાહી લો પછી તો ફરી પાછા આવી જાય છે ધાબે. મસ્ત મજાનો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે. મસ્ત મજાનો આપણે ધાબા આવી ગયા. મસ્ત મજાનો પવન છે, જો મસ્ત મજાનો પવન છે. તમારો ભાઈ કેનો હવે જોડિયાનો ટી શર્ટ પહેરો, જોડિયાનો ટી શર્ટ છે 400 વાળું, પેન્ટ છે 200. કેવું મસ્ત કોમ્બિનેશન. સપલા છે 350 એમ છે. દીવાને કમેન્ટમાં લાઈક કરી દો. હાલો આ કાંઈ નહીં, મસ્ત મજાનું વાતાવરણ છે. ઘર કોનું આપણું જો, કોઈને કહેતા નહીં. હા કાંઈ નહીં, મસ્ત મજાને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો તમને સીધો બપોરે શનિવાર છે તે સ્કૂલે આવી મળું. તો મિત્રો આપણે મસ્ત મજાનું સ્કૂલે થઈ ગયા, ઘડીક ઠેકી ગયો એટલે ખુરશી ઉપર ઘડીક બેઠો છો. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું, તો અત્યારે આપણે જઈશું બહાર, કારણ કે ફાકી બાકી ખાઈ. તો મિત્રો બહાર ફાકી કેમ પાછા ઘરે એવા, કારણ કે બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હું અત્યારે થાકી ગયો છું, થોડોક આરામ કરી લઉં પછી સીધા તમને મળું. મિત્રો મસ્ત મજાનો વરસાદ પાછો ઊભો રહી ગયો છે. ને અત્યારે તો હું પાછો આવ્યો છું ધાબે. તો અત્યારે વરસાદ ઊભો રહી ગયો, જો તાબુ થઈ ગયું ભીનું જોઉં. અને આ બધું વરસાદ આ બધું છે ને અંધારો છે. તમારે બના વાળ બહુ મોટા થઈ ગયા, સેટ કરાવવો પડે એમ છે. પંખી છે, મસ્ત મજાનું વાતાવરણ છે. તો બતાવું તો એને પણ મસ્ત મજાનું વાતાવરણ. તો અત્યારે છે થોડો થોડો ધીમે ધીમે વરસાદ ગાજે છે. અને બીજું કાંઈ નહીં. હાલો હવે આપણે નેક્સ્ટ આગળ શું કરીએ. મસ્ત મજાનું ઉઠીને અત્યારે પડી ગઈ સાંજ, અંદર આપણે અત્યારે છે વંડા, કારણ કે આવ્યા હતા ખાતર લેવાનું. તો અત્યારે ખાતરમાં મિત્રો બહુ એટલે બહુ લાંબી લાઈન છે. ને તો બતાવું ત્યાં ખટારા બટારા એટલે બોરેલો બધું લાઈનમાં છે. આપણે વારામાં ઊભા છીએ, આપણે ટેક્ટરમાં થઈ જઈએ પછી તમને મળું. તો કાંઈ નહીં, વારામાં આવી ને પહેલાં હું થોડીક ફાકી ફાકી ખાઈ લઉં. આપણે મસ્ત મજાની આપણે તો ફાકી બનાવવાની વધી છે ચાલુ. ફાકી વગર મિત્રો ફાકી વિના મારે ન હાલે હો મિત્રો. ફાકી જમવા ન આપું હાલે બે ત્રણ ના, ફાકી વગર તમારે ન હાલે. તો લાઈન છે દુનિયાની મિત્રો, હકીકતમાં તમને ન દેખાવ દુનિયાની ઉભા તમને બતાવું. નીચે ઉતરે ઉભા સારું એક મિનિટ. તમે જોયું કેટલી જોરદાર લાઈન છે, ત્યારે મોટી છે બધી. પાછા આપણે આવી ગયા ટ્રેક્ટરમાં, બાકી આપણે છોડી લઈ. ફાઇનલી આપણો વારો આવી ગયો. તમને અંધારામાં દેખાતો પણ આપણો વારો આવી ગયો છે. જોવો તમે, આપણો વારો આવી ગયો છે. વાને હવે ખાતા ભલો તમને bir gün gelip de görüp pişman olursun diye ağlamam bekleme unuturum geri dönmem sözümden söker atarım bu kalbi yerinden sana yedirmem hak etmedin sen aşkımı unuturum yemin olsun anlamadım. Geri dönmem sözümden söker atarım bu kalbi yerinden sana yedirmem hak etmedin sen aşkımı unuturum yemin olsun anlamadım. Başıma kırık bir meğrunu sallı. Full વરસાદ ચાલુ થઈ ગયો, ત્યારે ભાગવું પડે છે. જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, મોટા કેટલા છે જો. હવે તો તમને દેખાતું હોય, જો સાડા ફૂલ આવશે. પગમાં ગારો થાય સપલા હાથમાં લે. મિત્રો આપણે અત્યારે ટ્રેક્ટરમાં આવીને બેસી જાય, જો વરસાદ ચાલુ થઈ ગયો, પગમાં સપ્લાય કાઢી નાખે. તો મિત્રો આપણે ફાઇનલી આપણા ઘરે આવી જશે. ત્યારે વરસાદ પડી ગયો હતો, નાઈ ધોઈને પાસે તૈયાર થઈ જશે. તમારો ભાઈ જેવું લાગે ને હીરો એમ છે. પછી તો મને Bu kalbi yerinden sana yedirmem
Hak etmedin sen aşkımı Unutturum yemin olsun anlamadın આપણું ગામનું પાદ રહી ગયું આમ મિત્રો કામ હાલતું હતું ને એમાં ભરાઈ ગયું છે પાણી ફૂલ પાણી ભરાઈ ગયું છે તો મિત્રો તમને હાલો હવે ઈ પાણી ભરાઈ ગયું છે ને એ તમને હાલો બતાવું જો અહીંયા છે તમને બતાવું કારણ ખબર ન પડે ને હાલો બતાવું જો પાણી તો આમાં મિત્રો એટલું બધું ભરાણું છે ખાસ જો તને પણ હવે આપણે શાંતિથી વયા જાય વરસાદ ફૂલ ન આવે પેલા ઘર બાજુ હવે નીકળી જાય આપણે આમાં મિત્રો સતડા મળે તો ગામમાં પાણી જાય છે તમને બતાવું ને પગ આખા પાણીમાં તો વયા જાય છે એટલું પાણી જાય છે બોલો મિત્રો તમારો ભાઈ મસ્ત મજાનો પાછો ઘરે આવી ગયો ને અત્યારે વરસાદ રહી ગયો છે ને જો ધાબા ઉપર આવી ગયો છે પાછળ તરફ વાતાવરણ કંઈ ઘટે નહીં એવું જો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે તમારો ભાઈ કોને ખબર હમણાં ડિપ્રેશનમાં રહે છે મૂંઝવણ મારે હું મૂંઝવણ છે ને કંઈ નથી અને શું કરવાનું જો મસ્ત મજાનું વાતાવરણ છે મારું મૂકો આપણે લોકોને મસ્ત મજાનું વાતાવરણ છે જો અત્યારે ઝાલર થાય છે મંદિરે આરતી થાય છે તો હવે પવન એવો મસ્ત મજાનો તમારો ભાઈ હીરો લાગે છે આ વ્લોગ અહીંયા બ્લોગ નાખી વ્લોગ કેમ હતો વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીને હું મળું તમને નવો વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય.